અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ધંધુકામાં વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો। પ્રજાપતિના બ્રહ્મ બાબાનો આજે સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્મકુમારી રાજના અધ્યાપક અને પ્રજાપતિ બ્રહ્મ બાબાનો સ્મૃતિ દિવસ ઉજવાયો હતો। આ કરતા કાલચક્રમાં એક એવો સમય આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ પોતાની તપો પરાધન અવસ્થામાં પહોંચે છે। ત્યારે માનવ આત્માઓ વિકારોમાં ગ્રસ્ત હોવાને કારણે વિકારોમાં દુઃખ દર્દથી પીડાય છે। ત્યારે તે પોતાના સુખ કરતા દુઃખ હરતા શિવ પિતા પરમાત્માને પોકારે છે। એમની આ પોકાર સાંભળી પરમધામ બ્રહ્મલોક નિવાસી નિરાકાર પરમ પિતા શિવ પરમાત્મા આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલિયુગ સૃષ્ટિને સાકાર શરીરમાં અવતરી થઈ ગઈ અને આ કલિયુગી સૃષ્ટિને પરિવર્તન કરવાનું મહાન કાર્ય અને ભગીરથ કાર્ય માટે इस धरा पर आवी ब्रह्मातन द्वारा सुख शांति ની દુનિયાને સ્થાપન કરવાનું કાર્ય કરાવી રહ્યા છે। આદ્ય સ્થાપક પિતા શ્રી બ્રહ્મ બાબાને આખો દિવસ મૌન સાધના અને પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા। મારું નામ બ્રહ્માકુમારી વંદનાબેન છે। આજે શું કાર્યક્રમ હતો અને ક્યાં હતો? આજે આપણું સેવા કેન્દ્ર છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની એક સંસ્થાની બ્રાન્ચ જે ધંધુકામાં સ્થિત છે। ત્યાં આગળ વિશ્વ શાંતિ દિવસ કે આ સંસ્થાના આદ્ય સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા એનો સ્મૃતિ દિવસ હતો। એટલે ધંધુકાથી માંડી આબુથી માંડી અને દેશ વિદેશ સુધી આજનો સમગ્ર દિવસ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાણો। એટલે વિશ્વની અનેક આત્માઓએ આજે વિશેષ યોગ તપસ્યાના કાર્યક્રમમાં ભાગ લીધો। તો ધંધુકાની આજના દિવસની અંદર જે પણ ધર્મપ્રેમી જનતા હતી એમણે પણ આજે સવારથી 3:30 જેને અમે અમૃત વેલા બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ ત્યારથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી આ યોગ તપસ્યામાં ભાગ લીધો। રિપોર્ટર મહિન્દ મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।